નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે તારીખ 3 ફેબ્રુઆરી 2024 ને વાર શનિવારના નવા ધાણાની વાત કરી લઈએ. તો આજે ગોંડલની અંદર નવા ધાણાની આવકો હતી, સાથે શું બજાર જોવા મળ્યું હતું ને આગામી સમયમાં કેવા ભાવ જોવા મળશે અને ગુજરાતના વિવિધ યાર્ડની અંદર ધાણાના ભાવ કેવા છે અને ધાણીનું બજાર કેવું છે તે જોવાના છીએ. પણ એ પહેલાં ખાસ કરી ચેનલમાં નવા હોય તો નીચેના સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, હાલ ધાણાનું બજાર અથડાઈ રહ્યું છે. ગોંડલમાં આજે નવા ધાણાની 1600 કટ્ટાની આવક થઈ ગઈ હતી, જે ચાલુ સિઝનની સૌથી વધુ આવક હતી અને ગરમી પણ વધી રહી હોવાથી આગામી સપ્તાહમાં ધાણાની આવકો વધુ વધારો થાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. તે ઉપરાંત સૂકા માલની ડિમાન્ડ નીકળી હોય અને ધાણાના બજારમાં ટેકો મળે તેવી પણ ધારણાઓ છે ને નવા ધાણાની આવક ગોંડલમાં 1600 બોરીની હતી, રાજકોટમાં 200 બોરીની આવક હતી, જામજોધપુરમાં 40 બોરીની આવક થઈ હતી. ગોંડલમાં નવા ધાણાના ભાવ 801 થી લઈને 1471 બોલાયા હતા, તો ધાણીના ભાવ 900 થી 1591 સુધીના જોવા મળ્યા હતા. ધાણાની નિકાસ ભાઈ ઈગળ ક્વોલિટીના મિશ્ર ક્વોલિટી ઉપર 7350, તો શોર્ટેજના ભાવ 7500 હતા. જ્યારે ધાણાના વાવેતર વિસ્તારની વાત કરીએ તો ગયા વર્ષની અંદર 2,22,794 હેક્ટરની અંદર વાવેતર થયું હતું, તેમાં 43%ના મોટા ઘટાડા સાથે આ વર્ષે 1,27,035 હેક્ટરની અંદર વાવેતર જોવા મળ્યું હતું. ને આ ઘટાડા પાછળનું કારણ છે બજાર, કારણ કે ગયા વર્ષે ખેડૂતોને 1500 થી ઉપરનું ધાણામાં બજાર જોવા નથી મળ્યું, જેના કારણે આ વર્ષે વાવેતર ઘટ્યું છે. ને આ વર્ષે જો માંગ નીકળે તો ખેડૂતોને 1500 થી 2000 સુધીના ભાવ જોવા મળી શકે, પણ હાલ કોઈ મુવમેન્ટ જોવા મળતું નથી. જ્યારે વિવિધ માર્કેટના ભાવની વાત કરીએ તો તે આ મુજબ આપેલા હતા.